મિત્રો, 10 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા આપ્યા, પણ જેવી પત્ની સામાન લેવા આવી ત્યારે શું થયું તો સાંભળો મિત્રો. પારસ અને પૂર્વીને આજે છૂટાછેડાના કાગળ મળી ગયા હતા. બંને સાથે જ કોર્ટની બહાર નીકળ્યા. બંનેના પરિવાર વાળા તેઓની સાથે જ હતા અને તેઓના મોઢા ઉપર શાંતિ અને જીત થયાના હાવભાવ દેખાઈ રહ્યા હતા. આખરે 3 વર્ષના લાંબા ઝઘડા પછી આજે ફેસલો આવી ગયો હતો. 10 વર્ષ થઈ ગયા હતા લગ્નને, પરંતુ સાથે તો તેઓ 7 વર્ષ જ રહી શક્યા હતા, કારણ કે 3 વર્ષ તો છૂટાછેડાની કાર્યવાહીમાં થઈ ગયા. પૂર્વીના હાથમાં એ સામાનની લિસ્ટ હતી છે તેને પારસના ઘરેથી લેવાનું હતું, અને પારસના હાથમાં પણ એક કાગળ હતો જેમાં દાગીનાની લિસ્ટ કરેલી હતી જે પૂર્વી પાસેથી લેવાના હતા. ફેસલો થયા પછી કોર્ટનો એ પણ આદેશ હતો કે પારસે 10 લાખ રૂપિયાની રકમ પૂર્વીને ચૂકવી પડશે. પારસ અને પૂર્વી એક જ વાહનમાં બેસીને પારસના ઘરે પહોંચ્યા. પૂર્વીને જે સામાન મળવાનો હતો તેની ચકાસણી કરવાની હતી. આથી તે લગભગ 3 વર્ષ પછી પોતાના સાસરે જઈ રહી હતી, એ પણ છેલ્લી વખત. બસ આના પછી તેને ક્યારેય પણ ત્યાં આવવાનું ન હતું. ઘરમાં અંતે 3 જણા જ બચ્યા હતા: પારસ, પૂર્વી અને પૂર્વીના મમ્મી. પારસ પહેલેથી જ ઘરમાં એકલો રહેતો હતો. મા બાપ અને મોટા ભાઈ આજે પણ ગામડામાં જ રહેતા હતા. પારસ અને પૂર્વીનો એકનો એક દીકરો કે જે હાલમાં 6 વર્ષનો હતો, તેને કોર્ટમાં નિર્ણય અનુસાર પૂર્વી પાસે રહેવાનું હતું, અને પારસ મહિનામાં 1 વખત તેને મળી શકે છે. જેવો પૂર્વીએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત જ પોતાની જૂની યાદ તાજી થઈ ગઈ. કેવી મહેનતથી તે ઘર પૂર્વીએ સજાવ્યું હતું. એક એક વસ્તુમાં જાણે પોતાની જાન લગાવી દીધી હતી. દરેક વસ્તુઓ તેની આંખ સામે જ બની હતી. એક એકથી લઈને આખું ઘર બનતું જોયું હતું. પૂર્વીએ આ પૂર્વીના સપનાનું ઘર કહો તો પણ ચાલે. પહેલેથી જ તેને ઘર લેવાની ઈચ્છા હતી, અને પારસ છે તેનું આ સપનું પૂરું કર્યું હતું. તે હજુ તો ઘર જોઈ રહી હતી ત્યાં પારસ થાકી ગયો હોવાથી સોફામાં લાંબો થઈને સૂઈ ગયો. સૂતા સૂતા તે બોલ્યો, લઈ લે, તારે જે પણ કંઈ જોતું હોય તે, હું તને રોકીશ નહીં. આશરે 3 વર્ષ પછી પૂર્વીએ હવે ધ્યાનથી પારસને જોયો. એટલો બધો બદલાઈ ગયો હતો. વાળમાં પણ ફેરફાર થઈ ગયો હતો. શરીર પણ દુબળો પડી ગયું હતું. જાણે કે 3 વર્ષમાં ચહેરાની રોનક ગાયબ થઈ ગઈ હોય તેવો ચહેરો ઉદાસ અને પડી ગયેલો હતો. તેના મોટા ભાગનો ન વપરાયેલો સામાન તે સ્ટોરરૂમમાં રાખતી હતી. આથી તે સ્ટોરરૂમ તરફ જવા આગળ વધે. ઘર ફેરવ્યા પછી બધું જૂની ફેશન હોવાથી ઘણી બધી વસ્તુ એમને એમ જ રાખી દીધી હતી. બંનેના પ્રેમ લગ્ન થયા હતા. પહેલાં તો ઘરવાળાઓ પણ વિરોધ કરી રહ્યા હતા. પછી ગમે તેમ મન મનાવી લીધું હતું, અને એ પ્રેમ લગ્ન હતા એટલે જ તો જાણે કોઈની નજર લાગી ગઈ. બસ નાના મોટા ઝઘડા કે જે લગભગ દરેક પતિ પત્નીઓમાં
થતા હોય છે. એને કારણે એક વખત પારસ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો અને પૂર્વી પર ગુસ્સામાં તેના પિયર જતી રહી હતી. પછી તો પારસ અને પૂર્વી માત્ર કોર્ટમાં જ મળ્યા. આ બાજુ પારસના સગાવાળા તો પેલી બાજુ પૂર્વીના સગાવાલાએ બંનેને સલાહ આપવાની ચાલુ કરી દીધી. પછી તો ન પૂર્વી પાછી આવી કે ના પારસ પૂર્વીને પાછી લેવા ગયો. પૂર્વીની મમ્મીએ કહ્યું, કયાં છે તારો સામાન? બધો અહીં તો કંઈક દેખાતું નથી. જો તો વેચી માર્યો ને? ચૂપ થઈ જાઓ મમ્મી. ખબર નહીં કેમ પરંતુ પૂર્વીના મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા. જ્યારે પારસ વિશે તેના મમ્મીએ આવું કહ્યું ત્યાર પછી સ્ટોર રૂમમાં રહેલા સામાનમાંથી લિસ્ટ મુજબનો સામાન કાઢ્યો. તેને મેળવી લીધો અને પછી રૂમમાં પણ તે સામાન લેવા જતી રહી. પારસના સામાનને અટક્યા વગર તેને માત્ર પોતાના જ સામાન જે લિસ્ટ મુજબ હતો તે લઈ લીધો અને પછી પારસને પોતાના દાગીનાથી ભરેલું બેગ પકડાવી દીધું. પારસે એ બેગ પૂર્વીને જ પાછું આપીને કહી દીધું કે આ પણ તો રાખી લે, તારે મુશ્કેલીના સમયમાં કામ આવશે. મારે આ નથી જોતા. દાગીનાની કિંમત લાખોમાં હતી. શું કામ? કોર્ટમાં તો તમારા વકીલ કેટલી વખત ઘરેણા રાડો પાડી રહ્યા હતા. કોર્ટની વાત કોર્ટમાં જ ખતમ થઈ ગઈ. પૂર્વી ત્યાં તો મને પણ દુનિયાનો સૌથી ખરાબ જાનવર સાબિત કરવા માં આ બધા લાગ્યા હતા. આવું સાંભળીને પૂર્વીના મમ્મીએ મોઢું ફેરવી લીધું. નથી જોતા મારે તે 10 લાખ રૂપિયા પણ નથી જોતા કેમ કહીને પારસ આરામ કરતો હતો ત્યાંથી ઊભો થઈ ગયો. બસ એમ જ. આટલું કહી પૂર્વીએ પોતાનું મોઢું ફેરવી લીધું. આટલી મોટી જિંદગી પડી છે, હજુ ઘણી મુસીબતો આવશે. કઈ રીતે સામનો કરીશ? લઈ જા, હશે તો કામ લાગશે. આટલું કહીને પારસ એ પણ પોતાનું મોઢું ફેરવી લીધું અને બીજા રૂમમાં જતો રહ્યો. પણ જતી વખતે તેનું મોઢું સતત નીચે જોઈ રહ્યું હતું. પૂર્વીની મમ્મી સામાન લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતી. એવામાં પૂર્વીને મોકો મળી ગયો. તે પારસની પાછળ તેના રૂમમાં ચાલી ગઈ. પારસનું મોઢું અજીબ હતું અને તે કદાચ રડી રહ્યો હતો એવું પૂર્વીને લાગ્યું. પૂર્વી ક્યારેય પણ તેને રડતા જોયો ન હતો. આજે પહેલી વખત આવું જોઈને ન જાણે કેમ પણ તે થોડી ભાવુક થઈ ગઈ. પછી વધુ ભાવુક ન થતા કડક અંદાજમાં બોલી, આટલી ચિંતા હતી તો શું કામ છૂટાછેડા આપ્યા? મેં તને છૂટાછેડા નથી આપ્યા, પારસે જવાબ આપ્યો. કાગળ ઉપર સહી તો તે પણ કરી હતી. માફી ન માગી શકતા હતા. પૂર્વી બોલી, મોકો ક્યારે આપ્યો? તારા ઘરવાળાએ જ્યારે પણ ફોન કરતો કાપી નાખતા. ઘરે પણ આવી શકતા હતા ને? હિંમત નહોતી થતી. એવામાં પૂર્વીની મમ્મી આવી અને તેને હાથ પકડીને બહાર લઈ જતા બોલી, હવે શું આના મોઢે લાગી રહી છો? હવે તો સંબંધ પણ પૂરો થઈ ગયો. બહાર જઈને સોફા પર બેસીને બંને લોકો સામાન લઈ જવા
માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. એવામાં પૂર્વીનું ધ્યાન સામે રહેલા તુલસીના છોડ પર ગયું. સુકાઈ ગયેલો છોડ જોઈને યાદ આવી ગયું કે કેવું દરરોજ તે તેને છોડને દેખભાળ કરી રહી હતી. તેની સાથે જાણે તુલસી પણ ઘર છોડી ગઈ એવું લાગતું હતું. ખબર નહીં, પણ પૂર્વીના મનમાં એક અજીબ ગભરાહટ લાગતી હતી અને ફરી પાછી તે રૂમમાં ચાલી ગઈ. તેની મમ્મીએ પાછળથી બોલાવી, પરંતુ તેના પર તેનું ધ્યાન ગયું નહીં. પારસ બેડ ઉપર ઊંધું માથું કરીને સૂઈ રહ્યો હતો. તે રૂમને જોવા લાગી. આખો રૂમ અસ્તવ્યસ્ત હતો. ઘણા દિવસથી સફાઈ પણ ન થઈ હોય તેવું લાગી રહ્યું હતું. એવામાં તેના લગ્નની ફ્રેમ દેખાઈ, જેમાં પારસને ભેટીને તે ઊભી હતી અને ખૂબ જ સરસ સ્માઇલ આપીને ફોટો પડાવ્યો હતો. કેવા સોનાના દિવસો હતા! એ હજી તો એવું મનમાં વિચારી રહી હતી કે ફરી પાછું મમ્મી તેને હાથ પકડીને બહાર લઈ ગઈ. કારણ કે વાહન આવી ગયું હોવાથી નીકળવાનો સમય થઈ ગયો હતો. સામાન ગાડીમાં મૂકી રહ્યા હતા. અંદર પારસને પણ ગાડીનો અવાજ સંભળાતા તે અચાનક બહાર આવ્યો અને પૂર્વી પાસે જઈને તેની આંખમાં આંખ મિલાવીને એટલું કહી દીધું કે ન જા, માફ કરી દે મને. કદાચ 3 વર્ષથી પૂર્વી આ શબ્દ સાંભળવા માટે તરસી રહી હોય એવી રીતના. સાંભળીને જાણે ધીરજનો ડેમ તૂટી પડ્યો અને કોટમાંથી આપેલો કાગળનો ટુકડો કાઢીને ફાડી નાખ્યો. હજી તો તેની મમ્મી કાંઈ કહેવા જાય કે તે પહેલાં જ પૂર્વી પારસને ભેટી પડી. બંને એકબીજા સામે રડી રહ્યા હતા. દૂરથી પૂર્વીની મમ્મી એ આ સીન જોઈને સમજી ગઈ કે હૃદયના આદેશ સામે કોર્ટના આદેશ કાગળના ટુકડાથી વધુ કંઈ નથી. તે પણ મનોમન વિચારી રહી હતી કે કદાચ આને પહેલાં મલાવી દીધા હોત